બહારની સાઈડે મૂકવાનું નહીં, તમારા ઘરની અંદર જ રાખવા. અને બહાર છે -40. ઉઠીને પ્રવે દીદી શું લાવી બતાવજે મને. અહીં નીચે તો ગાઈસ જુઓ ભડુરો જેવો મોટો ફૂલે. શું લે આવશે? ભૂમડો. પ્રવે કે ભૂમડો? ભૂમડો નહીં, ભૂંગળો. શું કહેવાનું? સ્વાગત છે તમારું મારા આજના નવા વિડીયોમાં. બધાને કહી દઈએ જય માતાજી, જય શ્રી કૃષ્ણ. તો ગાઈસ આજે છે 12 ડિસેમ્બર અને આજે મેં વ્લોગની શરૂઆત બપોરના 12:30 કરી છે. તો જુઓ તમને બતાવું બહારનું વેધર. આજે 12:30 કેવું છે બહારનું વેધર અમારું સાસ્કાટૂનનું. તો ગાઈસ જુઓ સાસ્કાટૂનનું વેધર આવું છે. આવું જોઈને તમને એવું લાગતું હશે ને કે બહાર તો હા કેટલું સરસ વાતાવરણ છે. પણ ગાઈસ સાચું કહું તો 2 દિવસ બહુ બરફ પડે તો, અને પછી કાલે હતું -29 અને આજે છે -40 ફીલ્સ લાઈક. તો જુઓ અત્યારે વાતાવરણ, એટલે સવારે હતું -40, હવે અત્યારે કેટલું છે મેં ચેક નહીં કર્યું, પણ આજે સવારે -40 હતું ફીલ્સ લાઈક. અને જુઓ બરફના તો ઢગલા થવાનું ચાલુ થઈ ગયું છે. જો અમારી અગાસીમાં જુઓ કેવો બરફ ભેગો થયો છે ને. તો ગાઈસ મેં અત્યારે ચેક કર્યું તો અમારા -39 જ છે ફીલ્સ લાઈક અત્યારે. તો ટેમ્પરેચરમાં કોઈ જ ફેરફાર થયો નહીં. અને જો જાણે આપણે પેલા મીઠાના રણમાં ઊભા હોય ને એવી ફિલિંગ આવી રહી અત્યારે. તો જાણે મીઠાનો ઢગલો કર્યો હોય ને એવું જોતો આગળ. તો બસ હવે આપણી સિઝન બેક થઈ ગઈ છે અને બધાએ જ્યાં જોઈશું ત્યાં બસ વ્હાઈટ ચાદર જ દેખાશે આપણને. તો ગાઈસ જુઓ અહીંયા છોકરોએ છે ને હાલત કેવી કરી છે. તો અત્યાર સુધી પ્રવ્ય રમતો હતો એટલે એને રમવા દીધો પહેલાં, અને હવે આપણે છે ને ક્લીનઅપની શરૂઆત કરી દઈશું. તો પ્રવ્ય હાલ જ ઊંઘાડ્યો છે મેં. તો ગાઈસ પ્રવ્ય તો ઊંઘી રહ્યો છે. હવે આપણે ચાલુ કરી દઈએ આપણું કામ. પછી છોકરોએ આવી જશે 3:30 પોણા 4 તો, એટલે ત્યાં સુધી આપણે બધું ક્લીનઅપ કરીને રેડી થઈ જાય. ગાઈસ જો 2 ગાર્બેજ બેગ ભરીને પડી છે પણ હિંમત થતી નહીં. બહાર -39 છે તો જવાની હિંમત નહીં થતી, એટલે 2 કોથળીઓ ભરેલી પડી છે. હવે આને આપણે મૂકી દઈશું બહારની સાઈડમાં. તો ગાઈસ જો આપણે અહીંયા બહાર મૂકી દીધી છે. ધવલ આવશે એટલે ગાડીમાં મૂકીને અને પછી ફેંકી આવશે. ચાલીને તો જવાની હિંમત છે નહીં આપણામાં. અત્યારે જો મેં ગાર્બેજ તો બહાર મૂકી દીધું, પણ બિલ્ડિંગવાળાની ના છે કે ભાઈ ગાર્બેજ ને એવું કશું બહારની સાઈડે મૂકવાનું નહીં, તમારા ઘરની અંદર જ રાખવાનું. પણ હવે આપણે અત્યારે તો મૂકી દીધું છે, કારણ કે કચરો કંઈ ઘરમાં હાચવી રાખવો. અને બહાર છે -40 એટલે આપણે જઈ શકીએ એમ છીએ નહીં. એટલે ધવલ આવશે તો ગાડીમાં ફેંકી દેશે. ગાઈસ જો આપણું ઘર આપણે ચકચકાટ બનાવી દીધું છે. હવે છોકરો આવે એટલી વાર થશે, પછી જો જેવું થઈ જશે ઘર. હા હું તમને બતાવીશ. અત્યારે જો એકદમ ક્લીન છે ને ઘર. તો ગાઈસ પ્રવ્ય ઉઠી ગયો છે અને પ્રવ્ય જોશે ટીવી. પ્રવ્ય શું જોવે છે? પ્રવ્ય ટીવી જોવે છે. આખીને રોઈ તો ગાઈસ રોહિન વૃંદા આવી જશે સ્કૂલથી. પ્રવે દીદી શું લાવી બતાવજે મને. અહીં નીચે પાડા નીચે એ લેઝર લાઈટ ચોથી લઈને આવી રહી. આજે રૂહી બોલિંગ કરવા જઈ હતી ને રે.
મજા આવી? હમ 25 પાસા લઈશ. હમ સરસ. કેટલા ડોલર લઈ જઈ હતી આજે? 5 મજા આવી? બોલિંગ કરવા જતા તો હમ ગાઈસ જો અહીંયા મેં ચણા પલાળીને રાખ્યા હતા તો હવે એને બાફવા મૂકી દઈશું. ને આજનું રાતનું ડિનર છે ચણાનું શાક અને જોઈએ હવે રોટલી બને કે પૂરી. તો જુઓ ગાઈસ અહીંયા બની ગયો છે ફૂલેલો ભટુરે અને અહીંયા છે છોલે. આજનું ડિનર છે છોલે ભટુરે. તો ગાઈસ જુઓ ભટુરો છે એવડો મોટો ફૂલે. બધી મજા આવશે ને ખાવાની? યપ. શું લે આવશે? ફરીથી બોલ. ભૂમડો પ્રવીણ કે ભૂમડો? ભૂમડો નહીં ભૂંગળો. શું કહેવાનું? ભૂંગળો. જો આને કહેવાય ભૂંગળો. તો ગાઈસ અમે મસ્ત મજાના છોલે પૂરી ખાઈને બેસી ગયા છીએ અને હવે અમે જોઈશું ફ્રાઈડેની નાઈટે શું જોઈશું? મૂવી. તો ગાઈસ ચલો હવે મૂવી ટાઈમ થઈ ગયો છે. જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર કરજો. મળીશું એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો. બાય બાય.